89% મારા 12થમાં આવ્યા સાયન્સમાં. હું જ્યારે ભણતી હતી ત્યારે તો 89% સાથે મેડિકલમાં એડમિશન વોકિન હતું એમ, એટલે એમાં કંઈ વિચારવાનું હતું જ નહીં. 89% સાથે બીજું કંઈ વિચારવાનું જ નહોતું. હું રિઝલ્ટ લઈને ઘરે આવી, મેં મારી માને કહ્યું કે હવે મારે આર્ટ્સ લેવું છે. મારી માને હાર્ટ એટેક આવ્યો. કકળાટ થઈ ગયો મારા ઘરમાં, ચીસ ને બૂમા બૂમ ને બેવકૂફ છે ને અક્કલ નથી ને આને કોક સમજાવો ને મારા મામાઓને ફોન કર્યા ને બધું મીટિંગો થઈ મારા ઘરમાં ને બધાએ મને ધમકાવી, જેટલી ધમકાવી શકાય એટલી. અક્કલ નથી તારામાં, તને ખબર નથી. એ બધા પછી હું તો મારા મુદ્દા પર અડગ હતી, ઝઘડ્યા વગર. હું તો આર્ટ્સ જ લઈશ. એટલે છેલ્લું શસ્ત્ર મારી માએ વાપર્યું કે ઘરમાંથી પૈસા નહીં મળે કોલેજમાં ભણવાના, તમારે તમારી ધાર્યું કરવું છે ને. અને હું વાત કરું છું આજથી 40 વર્ષ પહેલાની, મોર દેન 40 years. અશ્વિની કાકા, અશ્વિની ભટ્ટ એ વખતે સંદેશમાં કામ કરે. આ બધું લખાઈ ચૂક્યું છે, આઈ ડોન્ટ નો, કોઈ કે તો કદાચ વાંચ્યું પણ હશે. અશ્વિની ભટ્ટ એ વખતે સંદેશમાં કામ કરે. હું અશ્વિની કાકા પાસે જઈને મેં કહ્યું, મેં તું મને નોકરી જોઈએ, આ લોકો પૈસા નહીં આપે, મારે તો આર્ટ્સમાં ભણવું છે. એટલે અશ્વિની કાકાએ કહ્યું કે જા, આજે સુનિલ ગાવસ્કર મેચ રમવા આવ્યો છે, એનો ઇન્ટરવ્યૂ લે આવ. ન જાન, ન પહેચાન, ન પ્રેસનું કાર્ડ, ન કોઈ બીજી સવલત, પણ હું ઓછી નથી. એટલે મારો એક મિત્ર છે દિલીપ કરીને, એ પ્રેસમાં ફોટા પાડતો. એ વખતે એને મેં કીધું આપણે સુનિલ ગાવસ્કરના ફોટા પાડવા જવાનું છે. કે શું વાત કરે છે, કંઈ આપણી પાસે કોઈ વ્યવસ્થા નહીં. તેમ છતાં દિલીપને લઈને ગઈ, ઇન્ટરવ્યૂ કર્યો, ફોટા પાડ્યા, સાંજે બધું લઈને આવી. અશ્વિની કાકા પણ એટલા મજબૂત કે એમણે સંદેશના ફ્રન્ટ પેજ પર મારો ઇન્ટરવ્યૂ છાપ્યો, નામ સાથે, કાજલ ઓઝા દ્વારા. જોબ થઈ ગઈ મારી. ઘરે આવી, પપ્પાને કહ્યું કે નોકરી લઈ લીધી. બીજો કોઈ બાપ હોત તો એવું કહેત કે આવી ટણી હોય આવો ઈગો. મારા પિતાએ મારી પીઠ થાબડીને એવું કહ્યું કે મને તારી પાસેથી આ જ આશા હતી. સંતાન જ્યારે સવાયું થાય ને ત્યારે માતા પિતાને આનંદ થવો જોઈએ. એમાં ઈગો નથી, એમાં અચીવમેન્ટનો અહેસાસ છે. કોઈ કારણ વગર આપણે આપણા સંતાનમાં ઈગો જોતા થઈ ગયા છે. આપણું બાળક જ્યારે સોરી નથી કહેતું, નાનકડું ઇનોસન્ટ બાળક, ત્યારે એના કારણોમાં ઉતરવાનો પ્રયાસ કરજો. કારણ કે એને ખરેખર એવું લાગે છે કે આમાં સોરી કહેવા જેવું કંઈ છે નહીં, મેં ભૂલ નથી કરી. એની સાથે વાત કરજો કે બેટા કેમ નથી તારે સોરી કહેવું, શું થયું? તને એવું લાગે છે કે તું જૂઠું બોલે તે બરાબર કર્યું? ટેલ મી વાય. આપણે બધા કોઈ પણ વાતનો નિવેડો ફડાક દઈને લાવવા માંગીએ છીએ. ચલો સોરી કહી દો, વાત પૂરી કરો. શાંત ચિત્તે કલાકો આપીને જે માતા પિતા પોતાના સંતાન સાથે વાત કરી શકે છે ને, એ મા બાપ એક સમજદાર માણસનું નિર્માણ કરે છે. અને આપણે એક સમજદાર માણસનું નિર્માણ કરવું હોય તો જ મા બાપ થવું. આ હું ઘણા લોકોને કહું છું. હવે એક આખી કમ્યુનિટી બજારમાં આવી છે, CBC કહેવાય છે એને, ચાઇલ્ડ લેસ બાય ચોઇસ. ઘણા બધા કપલ એવું નક્કી કરે છે કે બાળક નથી જોઈતું. આ પૃથ્વી પર ઓલરેડી બહુ ભાર છે, આપણે એક વધારાનું છોકરું નથી લાવવું. ચાઇલ્ડ લેસ લેવાનું નક્કી કરે છે એ પરિવાર. એનું એક કારણ કદાચ એ છે કે એ આખો પરિવાર ઊભો કરવાને બદલે એ પૃથ્વી પર થોડા એવા લોકો છે કે જેને બેટર લાઈફ આપવાનો પ્રયત્ન કરે છે. આ બેટર લાઈફ શું છે? એજ્યુકેશન, ફૂડ, તો એ કામ ઘણા લોકો કરે છે. બહુ બધા NGO છે કે જે એજ્યુકેશન આપે છે, ફૂડ આપે છે, બાળ મજૂરી અટકાવે છે, છોકરાઓને સારી રીતે રહેતા શીખવે છે. હવેના સમયમાં જો ખરેખર કોઈ એક સારું કામ થઈ શકે ને આ ટીનેજના નાના છોકરાઓ સાથે, તો એ છે પેશન્ટ હિયરિંગ. સારા શ્રોતા બનો સારા મા બાપ થવું હોય તો.
બહુ જ જરૂરી છે. સમજણ ત્યારે જ ઊભી થશે જ્યારે સાંભળશો. મોટા ભાગના માતા પિતા સારા શ્રોતા જ નથી. છોકરું સ્કૂલેથી આવીને એની વાત કરે કે આજે તો આમ થયું ને, આજે તો તેમ થયું ને, આજે તો આ થયું ને. હા હા ચાલ ખાઈ લે, અહીંથી શરૂ થાય છે. ચાલ બસ હવે બોલવાનું બંધ કર અને તારી મોઢું બંધ કર. પહેલા ખાતી વખત મોઢું બંધ રાખવાનું. કઈ ડિસિપ્લિન શીખવો છો? એ એના મનની આટલી અદ્ભુત વાતો તમારી સાથે શેર કરે છે. તમે ધીમે 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 એની શેરિંગ પર તાળા મારતા જાઓ છો. અને પછી 15-16 વર્ષનો દીકરો જ્યારે ઘરમાં વાત નથી કરતો ત્યારે માં કહે છે તો અમારી સાથે કંઈ વાત જ નથી કરતો. પણ એ જ્યારે કરતો હતો ત્યારે તમે બંધ કરાવ્યો. એની અક્કલ વગરની બેવકૂફ જેવી વાતો પણ સાંભળવી એ મા બાપ તરીકે આપણી ફરજ છે. એના મિત્રોને આપણે નથી ઓળખતા, પણ એ તો એમ જ માને છે કે તમે એના ઉત્તમ મિત્ર છો. એ મિત્રતા તમે તોડી. એને તમારામાં અદ્ભુત વિશ્વાસ હતો. એના ટીચરની મજાક કરે એ પણ એ આવીને તમારી સાથે શેર કરતા હતા. જો તમને યાદ હોય તો, કે આજે તો અમે એટલા સાહેબને હેરાન કર્યા મમ્મી. કરાય એવું? પતી ગયું. બહુ જ બધી મમ્મીઓ એવી છે જેને હું બરાબર ઓળખું છું. બેટા સાચું બોલવાનું, હું તને માફ કરી દઈશ. હસો, તમારી જ વાત છે. અને જેવું બિચારું છોકરું સાચું બોલે, માફી બાફી તો ઘેર ગઈ, એના હિસાબમાં લખાઈ ગયો. આજનું કાલે, કાલનું પરમ દિવસે. બીજી વાર જ્યારે આવી કોઈ પણ શંકા પડે ત્યારે તરત મમ્મી ખબર છે ને પછી તે દિવસે શું થયેલું, એ ભૂલી ગયો છે, તમે નથી ભૂલ્યા. આમાં સમજણનો સેતુ નહીં બને. તમારા બાળકને એવી ખબર નથી કે 35ના 45ના મા બાપ હોવું એ શું છે. તમે 35ના છો, તમે 45ના છો, તમે 50ના છો. એને નથી ખબર કે આ ઉંમરે માતા પિતાને કેવી લાગણી થતી હશે. પણ તમને ચોક્કસ ખબર છે કે 14 વર્ષના, 16 વર્ષના, 17 વર્ષના હોવું એ શું હતું. કારણ કે તમે તો ત્યાંથી આવ્યા છો. તમે એ રસ્તા પર આવ્યા છો. તમે સ્કૂલ બંક કરી છે. તમે તમારી નોટમાં પાછળ કોઈકના નામ લખ્યા છે. તમે ઊભા રહ્યા છો કોઈકને માટે તડકામાં, સાયકલની ચેનો ઉતારી કાઢી છે. તમે કોઈકની પેન પડી ના હોય તોય ઉપાડીને કીધું કે તમારી પેન પડી ગઈ. આ બધું થઈ ચૂક્યું છે. એ કરે છે ત્યારે તમને વાંધો છે. આવું ના કરાય. કેમ? હવે એ 17ના છે. સવાલ એ છે કે આવું ના કરાય એવું શીખવવું હોય તો પણ બૂમ પાડવી એ રસ્તો નથી. ધમકાવા એ રસ્તો નથી. બહુ જ બધા મા બાપો હું એવા ઓળખું છું કે હું તો મારા છોકરા સાથે બહુ ફ્રેન્ડલી છું. હું તો એને પહેલો બિયર હું પીવડાવીશ. ના પીવડાવતા. પહેલી સિગરેટ મારી જ જોડે પીશે. ના પીવડાવતા. જ્યાં સુધી એને એવી સમજણ ન પડે કે એ જે કરે છે તે ખોટું છે, ત્યાં સુધી એને આવા ચસ્કા નહીં કરાવતા. આ ચસ્કા છે. એક બિયરનો ટીન 150 રૂપિયાનો આવે છે. એને 150 રૂપિયા કમાતા શીખવો, પછી ચસ્કા કરાવજો. એને એવું શીખવાડો કે એને જે ગમે છે તે વસ્તુઓની કિંમત શું છે. મારો દીકરો 3 વર્ષનો હતો, 3 સાડા 3 વર્ષનો, અને એને દિવાળીમાં બધાએ પૈસા આપ્યા. એટલે બધા પૈસા એને ભેગા કર્યા. બાય 3.5 એને ખબર હતી કે આ પૈસા છે, આમાંથી કશું ખરીદી શકાય, અને વિનિમય વેલ્યુ છે. એટલે મને કહે છે કે મારે આમાંથી આમ લેવું છે અને મારે આમાંથી તેમ લેવું છે. મેં કીધું આપણે ક્રોસવર્ડ જઈએ અને તું જો
તારી પાસે જેટલા પૈસા છે એમાંથી જે આવે તે આપણે લઈશું, માં પૈસા નહીં આપે. એટલે અમે ક્રોસવર્ડ ગયા. એની પાસે કંઈ 273-75 રૂપિયા, સમ વેગ સ્ટુપિડ અમાઉન્ટ હતો. એ દરેક રમકડું ઉંચકે અને ક્રોસવર્ડના માણસને પૂછે કે આ 275 કરતાં મોંઘું છે કે સસ્તું છે. એણે 2 કલાક બગાડ્યા ત્યાં, મોંઘું છે કે સસ્તું છે, મોંઘું છે કે સસ્તું છે કરીને. ફાઇનલી એણે કંઈક એક વસ્તુ પસંદ કરી જેની કિંમત 270 રૂપિયા હતી ને કંઈ 3-5 રૂપિયા વધ્યા. અમે બહાર નીકળતા હતા ત્યારે એણે કહ્યું કે અમારે આઈસ્ક્રીમ ખાવો છે. એટલે મેં કીધું 5 રૂપિયામાં આઈસ્ક્રીમ ના આવે તો કેટલામાં આવે? તું 25 રૂપીસમાં. 25 એટલે કેટલા? મેં કીધું તારી પાસે છે ને એને 5 ટાઈમ્સ કરવાના, 1 2 3 4 5. એટલી વાર તું આ પૈસા મૂકે ને તો થાય. તો તું આપને. તો આપણે નક્કી કર્યું હતું ને આજે હું નહીં આપું, હું તને ખાલી લઈ જઈશ ને પાછો લાવીશ. હું તને અહીંયા મૂકીને જતી રહું ને દીકરા, તો તારી પાસે રિક્ષામાં ઘેર જવાના બી પૈસા નથી, બિકોઝ ઇટ ઇઝ ઓલ્સો મોર દેન 5 રૂપીસ. આમાં ક્યાંય એને ઉતારી પાડવાનું, એને આઈસ્ક્રીમ નહીં ખવડાવવાની ક્રૂરતા નથી. આમાં ક્યાંય એવું નથી કે ક્રૂર માં છે, કેવી ખરાબ બોલો છોકરાને આઈસ્ક્રીમ ન ખવડાવ્યો. ના, એને એવી સમજણ પડી ગઈ કે જો જિંદગીમાં મજા કરવી હશે તો પૈસા જોઈશે, અને પૈસા જોઈશે તો એને માટે મહેનત કરવી પડશે. બાળકને તડકો આપવો એ ક્રૂરતા નથી, એ ફરજ છે સાહેબ. જે મા બાપ એમ માનતા હોય કે મારે તો ના ના અમને જે નથી મળ્યું એ બધું મારે એને આપવું છે, એ મા બાપ એની જિંદગીની પથ્થર ઠોકે છે. આ યાદ રાખજો, અને આનું પરિણામ તમારી સામે આવીને ઊભું રહે ત્યારે એને ફેસ કરજો. એને 12મા ધોરણમાં તમે મોટરસાયકલ, સ્કૂટર જે બી અપાવ્યું, તમને કોક આવીને ફરિયાદ કરે કે તમારો દીકરો બહુ ફાસ્ટ ચલાવે છે. કેમ? કારણ કે એને ખબર જ નથી કે આ મોટરસાયકલ, સ્કૂટર ખરીદવા માટે કેટલા પૈસા જોઈએ, મારા પિતાએ, મારી માએ કેટલી મહેનત કરી છે.